ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર હું સ્વાગત કરું છું. આપણે રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર 2 વિદ્યુત રસાયણ વિજ્ઞાન સ્ટાર્ટ કર્યું હતું અને એનો આજે પાર્ટ 4 છે. અત્યાર સુધી આપણે શું શું જોયું છે તેની થોડી ચર્ચા કરી લઈએ, કારણ કે અત્યાર સુધી કંઈક ચેપ્ટર ચાલુ થયું એવું આવ્યું નથી કે કંઈક પૂછાઈ શકે, પરંતુ મોટાભાગના કોન્સેપ્ટ જ આવેલા છે જેની અંદર ઘણા બધા શબ્દો છે. એ શબ્દો કયા કયા છે? તો સૌથી પહેલા વિદ્યુત ધ્રુવો. વિદ્યુત ધ્રુવ એટલે સૌથી પહેલા કોષની વાત કરીએ તો કોષ બે ભાગમાં બનેલો હોય છે ને બંનેને એક એક વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. એક વિદ્યુત ધ્રુવને આપણે એનોડ કહીએ અને બીજાને આપણે શું કહીએ છીએ? કેથોડ. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? તો એના પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. એની યાદ રાખવાની ટ્રીક પણ આપેલી હતી કે વિદ્યુત રાસાયણિક કોષ માટે, બરાબર, કોષના પણ બે પ્રકાર હોય છે. એક વિદ્યુત રાસાયણિક કોષ જેને ગેલ્વેનિક કોષ પણ કહેવામાં આવે છે અને બીજું છે વિદ્યુત વિભાજન કોષ. અત્યારે આપણે કોની ચર્ચા કરી રહ્યા છીએ? વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષનું કાર્ય શું છે? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું. હવે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતી હોય તો તેની અંદર પ્રક્રિયા કેવી રીતે થતી હોય? સ્વયંસ્ફુરિત રીતે થતી હોય. પ્રક્રિયા જાતે થશે તો વિદ્યુત મને મળશે ને, બરાબર. તો એને યાદ રાખવાની ટ્રીક કીધેલી કે લોન, LOAN. L એટલે લેફ્ટ એટલે કે ડાબી બાજુ, O એટલે ઓક્સિડેશન એટલે કે ડાબી બાજુ આપણે હંમેશા ઓક્સિડેશન થશે, A એટલે એનોડ એટલે કે ડાબી બાજુ હંમેશા આપણે એનોડ લખીશું ને તેની ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થશે. N ફોર નેગેટિવ એટલે કે જે પણ એ વિદ્યુત ધ્રુવ છે એનોડ, તેનો ચાર્જ જે ઓવરઓલ હશે તે કયો હશે? ઋણ હશે, બરાબર. તો આટલી વસ્તુ બધાને ક્લિયર છે ને, બરાબર. હજુ એક શબ્દ હતો વિદ્યુત વિભાજ્ય. જે આપણે દ્રાવણ ભરીએ છીએ તેને વિદ્યુત વિભાજનનું દ્રાવણ કહીએ છીએ, બરાબર. અને પછી એક સાર સેતુની પણ વાત કરેલી. તે સાર સેતુ ખૂબ ઇમ્પોર્ટન્ટ હતો. હવે એની ચર્ચામાં એવો નથી કરતો, પણ આપણે હવે આગળ વધીએ તો આની ઉપર આપણે આવેલા હતા, અહીંયા સુધી આપણે જોયું હતું, બરાબર. આ આપણે ટોપિક કયો હતો આપણો? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. કઈ રીતે કર્યું હતું? તો મેં શું કરેલું કે જે ડાબી બાજુ છે એનોડ પર મેં શું જોડેલો હતો? પ્રામાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ SHE, જેને મેં ટૂંકમાં સી કહેતો હતો, તે મેં જોડેલો હતો. હવે સી નો IUPAC શું કીધું છે કે એનો પોટેન્શિયલ બધા જ તાપમાને કયો છે? 0 છે. તમે ડાબી બાજુ એ જોડેલો હતો અને જમણી બાજુ જેનો માપવાનો હતો તે જોડેલો હતો. તો હવે એનો 0 છે, તમે અહીંયા જો 0 મૂકી દો તો E0 R, બરાબર. અથવા તો R એટલે કે જમણી બાજુ આપણે કેથોડ જોડીએ તો E0 કેથોડ મેં કહી દઉં તો E0 કેથોડ બરાબર શું થશે? આપણો E0 સેલ જ થઈ જશે, બરાબર. આ નોટ શું દર્શાવે છે? પ્રામાણિત અવસ્થા દર્શાવે છે. પ્રામાણિત એટલે શું? મેં જે વિદ્યુત વિભાજ્ય ભરીએ છે તેની સાંદ્રતા 1 મોલર છે, બરાબર. ને દબાણ હોય તો 1 બાર, વાયુ હોય તો જ દબાણ આવશે, બાકી આવશે નહીં. આટલું ક્લિયર છે દરેકને, બરાબર. ચાલો, એટલે મેં જે પણ મારો કોષનો પોટેન્શિયલ હશે તે જ મારો શું હશે? કેથોડનો પ્રામાણિત પોટેન્શિયલ હશે. વોલ્ટમીટરમાં જે ટીક બતાવે તેને મેં કહી દેવા કે મેં જમણી બાજુ જે જોડેલું છે તેનો પોટેન્શિયલ છે. ચાલો, હવે મેં શું કરું છું કે અહીંયા એક કોષ નિરૂપણ લખેલું છે. શું લખેલું છે? આ કોષ નિરૂપણ સાંકેતિક ભાષામાં લખેલું છે. તો જો આ રીતે લખેલું છે. હવે તમે જ મને કહો કે આ બાજુ કેથોડ કયો છે ને એનોડ કયો છે? કયો છે કેથોડ, એનોડ? કયો કેથોડ છે, કયો એનોડ છે? શું શું કઈ? ચાલો, પ્રશ્નની સમજ પડી. ફરીથી બોલું કે આ કોષ નિરૂપણ લખેલું છે, આ લખતા આવડે છે ને, બરાબર. હવે એ આપેલું છે તેને સમજવાનું છે મારે. તો એક કેથોડ હોય ને એક એનોડ હોય, બરાબર. તો આમાં કેથોડ કયો છે ને એનોડ કયો છે? કયો ભાગ કેથોડ છે ને કયો ભાગ એનોડ છે? ડાબી બાજુ એનોડ, બરાબર. તો કોનાથી ડાબી બાજુનું? કોનાથી ડાબી બાજુ એટલે તમારી અમારીની વાત નથી કરતો. કઈ જગ્યાથી ડાબી બાજુનું? આની ડાબી બાજુના એટલે કે આ ડબલ લીટીની બાજુમાંનો, એમ તમે કહેવા માંગો છો ને, બરાબર. આ ડબલ લીટી શું દર્શાવે છે?
ક્ષાર સેતુ દર્શાવે છે. તો ક્ષાર સેતુની ડાબી બાજુનો જે પણ ભાગ છે તે એનોડ દર્શાવે છે અને ક્ષાર સેતુની જમણી બાજુ શું દર્શાવે છે? કેથોડ. બરાબર. ચલો મેં કેથોડ પર જોડેલો છે મારો સીયુ. તો મારે એની અર્ધ પ્રક્રિયા લખવાની છે માત્ર સીયુ ની. બરાબર. તો કેથોડની પ્રક્રિયા થશે. કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન થશે. તો આની મેં CO2 ની રિડક્શન પ્રક્રિયા લખો. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવે. બરાબર. શું આવશે? CO2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. બરાબર. 2 ચાર્જ છે એટલે 2 ઇલેક્ટ્રોન લેશે. બંને શું બનશે? આપણો Cu. બરાબર. તો હવે મેં શું કરેલો હતો કે મારો જે પણ વિદ્યુત દ્રવ હતો ફરીથી પાછળ જોઈ લઈએ. કાં ગયો? આ રહ્યો આ. બરાબર. તેમાં જમણી બાજુ માં શું જોડેલો હતો? મારો કોપર માં જોડેલો હતો. કોપરનો વિદ્યુત દ્રવ, કોપરની પટ્ટી અને કોપર સલ્ફેટનું દ્રાવણ. ને બાજુમાં હાઇડ્રોજન વિદ્યુત દ્રવ જોડે કરેલો હતો. બરાબર. હાઇડ્રોજન વિદ્યુત દ્રવ એટલે આ. બરાબર. ને પછી ભાઈ એનો શું માપ્યો? મેં પોટેન્શિયલ માપ્યો. તો જે પણ મને અહીંયા વોલ્ટમીટર જોડેલો છે તેના પર રીડિંગ બતાવશે. તે મને માપ્યો તો મને કેટલો મળ્યો છે? 0.34 વોલ્ટ મળ્યો મને. બરાબર. તે મેં કોનો કહી દઈશ હવે? આ જે પ્રક્રિયા થયેલો છે કોપર આપણો કેથોડ ની અંદર તેનો જ મેં કહી દઈશ. બરાબર. આમાં કોઈ એનો પ્રશ્ન છે? 0.34 કઈ રીતે માપ્યો મેં? બરાબર. પાછળ નાટક નહીં, ધ્યાન આપો. ચાલો. તો એ જ રીતે હવે મેં શું કરું છું? ડેનિયલ કોષની વાત કરું તો ડેનિયલ કોષમાં આપણે 2 વિદ્યુત ધ્રુવ હતા. એક ઝિંકનો હતો અને એક કોપરનો હતો. બરાબર. તો તેનો જ મારે માપવો છે તો મેં હવે ઝિંક ને લીધો. ઝિંકને મેં જમણી બાજુ કેથોડ ઉપર જોડેલો છે ને ડાબી બાજુ પર શું છે મારો? પ્રામાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. પ્રામાણિત મેં કેમ છું? કારણ કે 1 મોલર મેં ફિક્સ કરેલું છે અને 1 બાર દબાણ પર મેં ફિક્સ કરેલું છે એટલે. બરાબર. ચાલો. તો હવે આની પણ અર્ધ પ્રક્રિયા લખીએ. કઈ રીતે આવશે? બસ કોપરની જગ્યાએ ઝિંક. ખ્યાલ આવશે ને? પૂછ્યા નથી કરતો હવે. Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન થી શું મળશે મને? ઝિંક મળશે. બરાબર. હવે આનો મેં વિદ્યુત ધ્રુવ રચેલો તેનો મને EMF કેટલો મળે છે? -0.76 વોલ્ટ મળે છે. ખ્યાલ આવી ગયો દરેકને? ચલો બસ અહીંયા વ્યવસ્થિત મેં મસ્ત છાપીને પણ લખી દીધું છે. બરાબર. જે આપણે પાછળ કર્યું તેની જ વાત છે. તો કેટલો મળ્યો મને આનો EMF? 0.34 અને આનો કેટલો મળ્યો? 0.76 મળ્યો છે. બરાબર. ચાલો ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ કયો હતો આપણો? કયો હતો આપણી પાસે ડાબી બાજુનો? આપણે પેલાની વાત કરું મેં. આપણે ડેનિયલ કોષની વાત કરું. ડેનિયલ કોષ. ચાલો ડેનિયલ કોષની વાત કરું. ચાલો કોઈને યાદ તો હશે નહીં. બરાબર. આપણે ડેનિયલ કોષ કાં ગયો? આર્યો. બરાબર. તો ડાબી બાજુ શું હતું? આપણો ઝિંકનો હતો ને જમણી બાજુ કોનો હતો? એ જ મેં એટલે જ તમે બતાવ્યું. આ કઈ યાદ રાખવાની વસ્તુ નથી. એટલે ડેનિયલ કોષમાં ડાબી બાજુ ઝિંક હતું ને જમણી બાજુ કોપર હતો. બરાબર. તો હવે એનો મારે માપવો છે. તમે કઈ રીતે માપી શકો? બરાબર. તો ડાબી બાજુ કઈ પ્રક્રિયા થતી હતી મારી? ઝિંકની. ઝિંક ખવાતો હતો. એનો મતલબ શું થયો? એમાં ઓક્સિડેશન થતું હતું ડાબી બાજુ છે એટલે. બરાબર. તો ઝિંક 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. ચલો કોપર વિદ્યુત ધ્રુવ છે તે તો રિડક્શન થતું હતું એટલે એની રિડક્શન પ્રક્રિયામાં લખી દઉં. ચાલો કોપર. હવે મેં પાછળ ભણેલું છે કે આ બંનેનો સરવાળો કરું તો મને શું મળે છે? કોષ પ્રક્રિયા. તો આ બંનેનો સરવાળો કરી દઉં. ચલો સરવાળો કરો તો શું થશે? પાછળ 2 ઇલેક્ટ્રોન કેન્સલ ને ઝિંક Cu2 Zn2 પ્લસ Cu. આ મારી કોષ પ્રક્રિયા મને મળી જાય છે. બરાબર. હવે મેં મૂલ્ય માપી લીધા કે નહીં? ને મારી પાસે સૂત્ર છે. હવે કયું સૂત્ર છે મારી પાસે? E0 સેલ. બરાબર. શું છે સૂત્ર બોલો? E કેથોડ માઇનસ E એનોડ. પણ હવે જો આ પ્રામાણિત શોધતા છે આપણે. શું શોધતા છે? પ્રામાણિત. એટલે સૂત્રમાં પણ પ્રામાણિત લખશું. E0 કેથોડ માઇનસ E0 એનોડ. બરાબર. E0 એનોડ.
ચાલો બોલો કેથોડ ઉપર શું છે? બોલો કેથોડ ઉપર શું છે? ઝિંક છે કે કોપર છે? ઝિંક કેથોડ ઉપર છે. યાદ રાખો કેથોડ હંમેશા જમણી બાજુ હશે એટલે કે જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ કોપર કેથોડ છે. કોપરનો કેટલો છે આપણો EMF 0.34 છે તો 0.34 મૂકી દઉં. ચલો માઇનસ E0 એનોડ એનોડ ઉપર કયો છે? ઝિંક છે. ઝિંક નો કેટલો છે EMF -0.76 તો અહીંયા મૂકી દો -0.76. ચલો માઇનસ માઇનસ પ્લસ 0.34 પ્લસ 0.76 નાનો જવાબ કેટલો આવશે 1.1 વોલ્ટ સોરી 1.1 વોલ્ટ. બરાબર આ શું આવી ગયો મારો E0 સેડ એટલે કે જે મેં ડેનિયલ કોષની ચર્ચા અત્યાર સુધી મેં કરતા આવતો હતો તેનો કોષનો પોટેન્શિયલ મેં આજે ચોથા પાર્ટની અંદર શોધ્યો છે. કેટલો આવશે 1.1 વોલ્ટ. બરાબર આ પ્રોસેસની અંદર ખ્યાલ આવી ગયો કઈ રીતે શોધાય? બરાબર કોઈને કોઈ પ્રશ્ન છે આની અંદર કે સાહેબ આ 0.34 જ કેમ આવ્યો? એવો કોઈ પ્રશ્ન થતો છે તમને? હા નથી આવતો ને તો સારું છે. બાકી મેં કહેતા જા જઈને પ્રેક્ટિકલ કર. બરાબર એ પ્રાયોગિક ગણતરી છે. બરાબર ચાલો ચાલો ભાઈ અવાજ નહીં હવે અવાજ નહીં ધ્યાન આપો. ચાલો હવે જોઈએ કેટલીક વાત પ્લેટિનમ. પ્લેટિનમ ખ્યાલ છે પ્લેટિનમ એટલે શું? શું આવે એની સંજ્ઞા રાસાયણિક સંજ્ઞા? પ્લેટિનમ આવે શું આવે? પીટી ભાઈ. બરાબર ગોલ્ડ ગોલ્ડ નું તો ખબર છે કે નહીં? AU બરાબર AU એનું લેટિન નામ છે ઓરમ એના પરથી AU શબ્દ આવેલો છે. બરાબર જેવી ધાતુઓ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર ક્યારે ઉપયોગમાં લેવાનો છે તેની પણ અહીંયા વાત લખેલી જ છે કે તેઓ પ્રક્રિયામાં ભાગ લેતા નથી પરંતુ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે અને ઇલેક્ટ્રોનના વહનને અનુકૂળ કરે છે. બરાબર હવે માની લો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મેં લીધો. બરાબર તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં હતો ને પ્લેટિનમ બ્લેકનું પડ તેની અંદર હતી પ્લેટિનમની પટ્ટી સળિયો કે એનો વાયર હતો. તે ઉપયોગમાં કેમ લેવો પડ્યો? કારણ કે હાઇડ્રોજનને પોતાનું કઈ છે નથી. બરાબર એ કઈ ઘન અવસ્થાની અંદર નથી તો એને માટે ઇલેક્ટ્રોનનું વહન કરવા માટે ઇલેક્ટ્રોનની વહન કરવા માટે અને ઓક્સિડેશન રિએક્શન પ્રક્રિયા માટે સપાટી પૂર્ણ કરવા હારું એ ઉપયોગમાં લેવાય છે. પાછળ શું કર્યા કરો છો તમે? શું લખવાનું એટલું ઇમ્પોર્ટન્ટ કામ છે તમારું? ચાલો અહીંયા ધ્યાન આપીએ. બરાબર તો ઉદાહરણ તરીકે અહીં નીચેની વાત કરી છે. ચલો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે કે મારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લખવાનો છે મારે. બરાબર આ રીતે મેં લખેલો હતો કે નહીં તે રીતે લખવાનો છે. ચલો દેવેન્દ્ર કઈ રીતે લખીશું હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ? હા તો તને જ ખ્યાલ હોય તો તું જ કહી દે ને. નથી ખ્યાલ છે ખોટી કમેન્ટ ન કરવી. ચાલો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મારે લખવો હોય બરાબર તો કઈ રીતે લખીશ? તો સૌથી પહેલા મારે શું લખું છું? ધાતુ લખું સૌથી પહેલા. બરાબર પણ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ની અંદર કઈ ધાતુ આવે? હાઇડ્રોજન કઈ ધાતુ છે? ના ને આપણે ઉપર શું વાત કરી કે આવો જો કંઈ પણ થાય તો આપણે પ્લેટિનમ કાં તો ગોલ્ડ ધાતુ તરીકે લઈ છે. બરાબર તો અહીંયા મેં પ્લેટિનમ લઈ લઉં. બરાબર પ્લેટિનમ કેમ? કારણ કે બહુ એ કોઈ પણ પ્રક્રિયા કરતું નથી ખૂબ જ નિષ્ક્રિય હોય છે. બરાબર ગોલ્ડ કરતાં પણ વધુ નિષ્ક્રિય એ હોય છે એટલે મોટા ભાગે પ્લેટિનમ વપરાય છે. ને અત્યારના ભાવ પ્રમાણે પણ જોઈએ તો આપણા ગોલ્ડની પ્રાઇસ વધારે હોય છે પ્લેટિનમની ઓછી હોય છે. પહેલા એક સમય હતો જ્યારે પ્લેટિનમ વધારે મોંઘું હતું. બરાબર ચાલો તો સૌથી પહેલા ધાતુ એટલે મેં પ્લેટિનમ લખી દઉં. બરાબર પીટી એટલે પ્લેટિનમ યાદ રાખજો હા. બરાબર ચાલો હવે શું લખવાનું મારે? જે દ્રાવણ હોય તે લખવાનું. બરાબર તો કયું દ્રાવણ ભરેલું મેં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ની અંદર? શું ભરેલું મેં દ્રાવણની અંદર તરીકે? એસિડ ભરેલો. એસિડ એટલે મેં H+ લખી દઉં છું.
બરાબર અને પછી જે કંઈ પણ આપણો વિદ્યુત ધ્રુવ હોય તે ને તે કયો છે આપણો અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ H2 બરાબર મિત્રો અહીંયા લખેલું છે બરાબર ઓકે H2 પહેલા આવશે બરાબર ચાલો અહીંયા H2 પહેલા આવશે મને લાગેલું છે H2 પહેલા આવશે અહીંયા H2 અને H+ બરાબર ઓકે આ બંને એક સાથે આવશે ચાલો હવે એની અર્ધ પ્રક્રિયા મારે લખવી છે લખી શકું મેં અર્ધ પ્રક્રિયા રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવાની છે કઈ રીતે લખીશું રિડક્શન અર્ધ પ્રક્રિયાની ચાલો રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવે કે આપશે મેળવશે તો કોણ મેળવશે H+ કે H2 H+ પ્લસ ઇલેક્ટ્રોન બરાબર શું બનશે H2 બનશે બરાબર પણ અહીંયા તો બે હાઇડ્રોજન આવી ગયા તો મેં શું કરવાના 1/2 કરી દઉં છું ખ્યાલ આવી ગયો આમાં કોઈ પ્રશ્ન છે ચલો મારે હવે કોનું લખવાનું છે બ્રોમિન નું લખવું છે બરાબર સેમ આ રીતે મેં લખી શકું કે નહીં બરાબર તો તમે લખાવી શકો મને સેમ આના જેવું લખવાનું છે તો લખાવી શકો મને લખાવો મને કઈ રીતે લખીશું મેં સૌથી પહેલા શું લખીશ પ્લેટિનમ પીટી લખી દઉં ચલો નેક્સ્ટ હવે શું લખીશ લીટી પછી બ્રોમિન બ્રોમિન એટલે Br2 વાયુ પહેલા લખવાનું ને વાયુ પહેલા લખવું પડશે બરાબર આ વસ્તુ પહેલા લખવાની પહેલા ધાતુ લખવાની ને ધાતુની સાથે આ તો મેઇન છે ને આ મેઇન વસ્તુ છે આના કારણે જ પેલો વિદ્યુત ધ્રુવ છે આનો એમ હવે આપણે શું લખવાનું છે એનો જે પણ મેં દ્રાવણ ભરેલું હોય તે ચાલો તો હવે Br તો Br નો કયો આયન આવે Br- બરાબર એટલે HBr મેં એવું કંઈક ભરેલું હશે HBr અને Br જે પણ કંઈક યોગ્ય પડશે તે મેં ભરીશ બરાબર ચલો એની અર્ધકોષની પ્રક્રિયા લખીએ કઈ રીતે લખાશે સેમ નહીં રહેશે પહેલા જ કહેતો છું બરાબર ફરીથી રિડક્શન અર્ધ પ્રક્રિયા મારે લખવી છે રિડક્શન અર્ધ પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન ફરીથી મેળવશે કોણ મેળવશે Br- મેળવશે કે Br2 મેળવશે Br- કેમ Br- મેં જ કહેતો છું આના જેવું નથી H+ જો H+ પાસે પોતે ઇલેક્ટ્રોન છે H+ પાસે ઇલેક્ટ્રોન છે નથી ને એટલે એને લીધેલો પણ અહીંયા Br- અરે ભાઈ બ્રોમિન એક ઇલેક્ટ્રોન પહેલેથી વધારાનો લઈને બેઠેલો છે હવે બીજો વધારે ઇલેક્ટ્રોન લઈને દેવું શું કરવા કરે બરાબર ને તો કોણ ઇલેક્ટ્રોન લેશે Br2 બરાબર તો Br2 ઇલેક્ટ્રોન લેશે કેટલા એક ઇલેક્ટ્રોન લઈ લે ને એનામાંથી શું બનશે મારો Br- બનશે હવે બેલેન્સ કરવા માટે બે વડે ગુણો અહીંયા કાં તો અહીંયા કરો અથવા તો આપણે સિમ્પલ અહીંયા શું કરી દઉં મેં 1/2 કરી દઉં છું બરાબર એટલે આની અર્ધકોષ પ્રક્રિયા શું થશે આ રીતે લખાશે બરાબર ક્લિયર થયું આ જરાક આ બધું થોડીક આવડવું જોઈએ હા લખતા વિદ્યુત ધ્રુવોની પ્રક્રિયા આ રીતે ખ્યાલ આવશે દરેકને કારણ કે આ બધું દાખલાની અંદર આપણે જાતે લખવું પડશે આવશે મિત્ર એટલે કેમ છું ઊંઘો નહીં કે પોતાની નોટબુકમાં નહીં જોવો અહીંયા ધ્યાન આપો બરાબર શું ક્રિએટિવિટી ચાલે છે ધ્યાન આપો ભાઈ બરાબર ગણતરી આવશે ને ભાઈ મેં બોરિંગ ભણાવતો છું સાચું બોલો પ્લીઝ પણ તમારો ધ્યાન આમ તેમ કાંઈ જાય છે આટલો બોરિંગ ભણાવતો છું સાચું મેં કઈ યાર બોરિંગ ભણાવો તો લોકો ઊંઘે ભાઈ બરાબર આટલો યાર વ્યવસ્થિત ભણાવો છે થોડુંક ધ્યાન આપો નહીં થોડુંક બરાબર તમારું ભાઈ તમે અહીંયા ધ્યાન આપો તમારું પછી કઈ મગજ પાસે બીજે જાય થોડુંક સમય જ્યાં મારું પણ રહેતું નથી બરાબર પણ થોડુંક ધ્યાન આપો ને તમે પ્રયત્ન તો કરો કમસે કમ તમે પ્રયત્ન નથી દેખાતો ભાઈ ચલો આગળ વધીએ આપણે આ તો ચાલ્યા કરે ચાલો હવે ખાસ ધ્યાન આપજો શું કહું છું મેં હવે ખાસ ધ્યાન આપજો હવે ચોપડીમાં નથી તેવી વસ્તુ હું જરાક ડિસ્કસ કરવાનો છું આ ગ્રાફ પરથી જ આ ગ્રાફ નથી પણ આ ટેબલ છે તેના ઉપરથી ચોપડીની અંદર આવું ટેબલ આપેલું છે બહુ મોટું આપેલું છે એના કારણે ભાઈ આવતું નહીં હતું પૂરું એટલે મેં ઇન્ટરનેટ પરથી જે કંઈ હતું તે લઈને નાખી દીધું છે અહીંયા બરાબર ચાલો તો અહીંયા બધા
રિડક્શન પ્રક્રિયાઓ લખેલી છે. કઈ પ્રક્રિયાઓ લખેલી છે? રિડક્શન પ્રક્રિયાઓ બધાની લખેલી છે. બરાબર. તો હવે મેં શું કરું છું, અહીંયા રિડક્શન પ્રક્રિયાઓ લખેલી છે ને એના બધાના પોટેન્શિયલના મૂલ્ય આપેલો છે. કોના મૂલ્યો? પોટેન્શિયલના. ચાલો તો હવે પોટેન્શિયલ એટલે શું? સૌથી પહેલા તો પોટેન્શિયલ અંગ્રેજી શબ્દનો મીનિંગ શું થાય? પ્રબળતા. કોઈક બીજું કંઈક એનો અર્થ મને ખ્યાલ છે, તને ખ્યાલ આવી ગયો છે, પણ છતાં પણ કોઈક બીજા શબ્દો એના માટે. બરાબર. હવે તમને ભાઈ ક્રિકેટ ગમે છે એટલે ક્રિકેટનું ઉદાહરણ લેવું. બરાબર. હમણાં પેલો કયો આપણો પેલો પ્લેયર કયો છે? વૈભવ સૂર્યવંશી. એ જ છે ને? બરાબર. તો આપણે શું કહીએ ભાઈ? આ ફ્યુચરનો પોટેન્શિયલ પ્લેયર છે આપણે ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે. કેવું મેં પોટેન્શિયલ પ્લેયર છે એટલે એનો મતલબ શું થયો અહીંયા? હે? ક્ષમતા. આ શું આવ્યો? ક્ષમતા. બરાબર. તો અહીંયા પોટેન્શિયલ નો અર્થ પણ એ જ થાય છે, ક્ષમતા. બરાબર. ચાલો, ક્ષમતા આ શબ્દ ફિટ થઈ ગયો બધાના મગજમાં. હવે આ કયા પોટેન્શિયલ ના મૂલ્ય છે? બે પ્રકારના આવે આપણા. કયા બે પ્રકારના પોટેન્શિયલ આવે આપણા? એક શું? કેથોડ એનોડ. કેથોડ પર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. તો આ પોટેન્શિયલ કયા? રિડક્શન પોટેન્શિયલ. અને બીજો કયા? ઓક્સિડેશન પોટેન્શિયલ. આ બે આવે પોટેન્શિયલ. પણ આપણને આઈયુપીએસસી શું કીધેલું? આપણે હંમેશા કોની વાત કરીશું? રિડક્શન પોટેન્શિયલ. કેથોડ નહીં, રિડક્શન પોટેન્શિયલ. બરાબર. એટલે આ જેટલા મૂલ્યો આપેલા છે તે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે. હવે મેં પોટેન્શિયલ એટલે ગુજરાતી શબ્દ કયો લીધેલો મેં? આપણો ક્ષમતા. બરાબર. તો જેટલું મૂલ્ય વધારે તેટલી ક્ષમતા વધારે, એવું મેં કહી શકું? કોની ક્ષમતા વધારે? કોની ક્ષમતા વધારે? રિડક્શનની. રિડક્શન પ્રક્રિયા થવાની ક્ષમતા વધારે. બરાબર. તો જેટલું મૂલ્ય ઉપર અહીંયા જતું જાય છે, બરાબર, લાઈનમાં જ ગોઠવેલા છે, અહીંયા ઋણ મૂલ્ય છે, વચ્ચે 0 છે. બરાબર. અને વચ્ચે 0 છે તો મેં બસ અહીંયા બોક્સ પાડી જ દઉં છું. બરાબર. એકદમ વ્હાઈટ કલરનું બોક્સ અહીંયા પાડી દઉં છું. એની ખોપડી. ચાલો, અહીંયા બોક્સ પાડી દઉં છું. જોઈ લો એનું મૂલ્ય કેટલું છે આપણું હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું મૂલ્ય? 0 જ છે, એકદમ વચ્ચોવચ. બરાબર છે, એકદમ પેલો પ્રામાણિક અવસ્થાની અંદર. બરાબર. નીચે જશો તો ઘટશે અને ઉપર જશો તો વધશે. બરાબર. ફરીથી રિડક્શન પોટેન્શિયલ એટલે શું કીધું? ક્ષમતા. કોની? રિડક્શન થવાની ક્ષમતા. તો જે પણ આ હાઇડ્રોજનની કમ્પેરમાં જો વાત કરું તો અહીંયા જેટલા પણ મૂલ્ય આની ઉપર છે એટલે એના મૂલ્ય જો વધારે છે તેની રિડક્શન થવાની ક્ષમતા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતા કેવી છે? વધારે છે. બરાબર. ફરીથી જે પણ હાઇડ્રોજનની ઉપરના મૂલ્યો છે, જે પણ ધનમાં છે, તેની રિડક્શન થવાની ક્ષમતા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતા વધારે છે. બરાબર. એટલે માની લો કે મેં એક વિદ્યુત ધ્રુવ લીધો હોય, કયો? H+ વાળો હાઇડ્રોજનનો. બરાબર. હવે જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને મારે લખવું હોય તો મેં આ રીતે પણ લખી શકું, H+H2. બરાબર. આ રીતે લખો છો ને? ને બીજો મેં વિદ્યુત ધ્રુવ લઈ લઉં, ઉપર વાળો કોઈ બી લઈ લઉં. ધારો કે કયો લઈ લઉં? Fe લઈ લઉં. Fe3+ થી Fe2+. એટલે મેં આને આ રીતે લખી શકું, Fe3+ થી Fe2+. બરાબર. તો આ બંને મેં વિદ્યુત ધ્રુવ એક સાથે મેં જોડીશ. બરાબર. તો કોનું રિડક્શન થશે આની અંદર? કોનું રિડક્શન થશે? જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તેનું થશે ને. રિડક્શન પોટેન્શિયલ એટલે શું? રિડક્શન થવાની ક્ષમતા. રિડક્શન થવાની ક્ષમતાનું મૂલ્ય જેનું વધારે તેનું જ રિડક્શન થશે ને. બરાબર. કોનું મૂલ્ય વધારે છે? હાઇડ્રોજનનું કે પછી Feનું? Feનું. તો બસ આ બંને જો મેં જોડી કાઢા તો આનું રિડક્શન થશે ને આનું શું થશે? ઓક્સિડેશન. આટલો ખ્યાલ આવી ગયો દરેકને? બરાબર. ફરીથી હજુ એક એક્ઝામ્પલ લેવું. બરાબર. H+H2 તમે લઈ લીધો, એની સાથે મેં બીજું શું લેવું છે? હવે કોપર લઈ લીધો. બરાબર. Cu2+Cu. ચાલો હવે બોલો આ બંનેમાંથી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું વધારે છે? કોપરનું વધારે છે. કોપરનું જો વધારે હોય તો રિડક્શન આ બંનેમાંથી કોનું થશે? કોપરનું જ થશે ને. H નું શું થશે? ઓક્સિડેશન. બરાબર. ચાલો હજુ ફરીથી H+H2 તમે લેવા જ છો. હવે મેં શું કરું છું?
અહીં નીચેથી કોઈ ઉઠાવી લઉં, બરાબર. ચાલો એલ્યુમિનિયમની વાત કરી લઈએ, બરાબર. મેં Al3+Al લઈ લઉં, Al3+Al એટલે એલ્યુમિનિયમનો વિદ્યુત ધ્રુવ. હવે મને કહો બંનેમાંથી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું વધારે છે? કોનું? H+ નું. રિડક્શન કોનું થશે? H+ નું. ને ઓક્સિડેશન Al3+ નું, બરાબર. આટલું ક્લિયર થયું? ચાલો હવે મેં હાઇડ્રોજન લઈને જ વાત કરતો હતો, પણ દર વખતે કઈ હાઇડ્રોજન જ આવવાનો છે આપણો? નહીં ને. ચાલો તો હવે મેં ઝિંક લઈ લઉં. ડેનિયલ કોષની વાત કરીએ આપણે. Zn2+Zn, બરાબર. ડેનિયલ કોષમાં બીજું હતો કોપર હતો, Cu2+Cu. ચાલો હવે બંનેને કમ્પેર કરો, ઝિંક અને કોપરને. તો ઝિંક ક્યાં છે આપણો? આર્ય -76 વોલ્ટ. કોપર ક્યાં છે આપણો? આર્ય ઉપર +34. કોનું મૂલ્ય વધારે છે? કોપરનું. તો રિડક્શન કોનું થશે? કોપરનું. ઓક્સિડેશન કોનું? ઝિંકનું. ને આપણે જો દરેક વખતે ઝિંકની જ આપણે લખેલી છે ને, બરાબર, કે ઝિંક ઇલેક્ટ્રોન આપે છે અને કોણ લે છે? કોપર લે છે, બરાબર. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? ચાલો હજુ એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર. ચાલો મેં કોનું લઈ લઉં? એક મેગ્નેશિયમ લઈ લઉં, Mg2+Mg. અને બીજો કયો લઈ લઉં? મેં Pb2+ લઈ લઉં, Pb2+Pb. ચાલો હવે બંનેમાંથી કોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે? Pb નું વધારે છે, તો એનું શું થશે? રિડક્શન, બરાબર. ને ઓક્સિડેશન Mg+2 વાળું જે પણ વિદ્યુત ધ્રુવ હશે તેનું થશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ અહીંયા? આ ખૂબ જ અગત્યની વસ્તુ છે, આના પરથી પ્રશ્નો આવી શકે છે. ચાલો હવે મેં બતાવું છું કે એકચ્યુઅલમાં પ્રશ્નો કેવા આવશે, બરાબર. આ તો નોર્મલ બેઝિક વસ્તુ થઈ, તો જરીક મેં જગ્યા બનાવી લઉં, બરાબર. થોડુંક જગ્યા બનાવી લઉં છું કંજુસાઈ કરીને. કંજુસાઈ કેમ ભાઈ? આપણે જગ્યા આપેલી છે તો લઈએ ને ભાઈ. ચાલો શું થયું? ચાલો હવે બે શબ્દોની હજુ વાત કરું. મેં બે શબ્દો તમને આવડે છે તેની જ વાત કરું, બરાબર. શું થયું ભાઈ? પછાડી કોઈ કોમેડી? અહીંયા આવીએ આપણે. નહીં, 15 મિનિટ બાકી છે હવે. ગેમ ઓવર સમજો. નહીં, જવાનું નથી, બેસો. ચાલો શબ્દો છે હવે, ઓક્સિડેશન કરતા શબ્દો છે. ચાલો ભાઈ હવે મસ્તી નહીં, હા, બરાબર. થોડી ઘણી મસ્તી આવી, પણ તમે તો ભાઈ જરાક પેલો શું હાથ આપે ને તો આખો ખેંચી લે તેવું કામ છે તમારું. જો પાછા હજુ પણ કઈ કહેતા હોય તો સુધરતા હોય તો ધ્યાન આપો ભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નેક્સ્ટ. ચલો ઓક્સિડેશન કરતા એટલે શું? ચાલ દેવેન્દ્ર બોલ, ઓક્સિડેશન કરતા એટલે શું? મિત્ર તારે જવું પણ છે અને પાણી પણ પીવું છે. ચાલો ઓક્સિડેશન કરતા એટલે શું? ને પોતાનું શું કરે? બરાબર. તો સવાલની અંદર આવશે કે તને બે વિદ્યુત ધ્રુવ આપી દેશે ને કહેશે આમાંથી પ્રબળ ઓક્સિડેશન કરતા કયો, એમ કહેશે, તમને પૂછશે. અથવા તો શું પૂછશે? રિડક્શન કરતા કયો. એમની પૂછશે કે ભાઈ કોનું રિડક્શન થવાનું છે બંનેમાંથી, બરાબર. તો હવે જેટલા લખેલા છે તેની જ પાછી વાત કરીએ આપણે, બરાબર. તો જો H+H2 ને Fe3+Fe2+ બંનેમાંથી પ્રબળ ઓક્સિડેશન કરતા કયો છે, બરાબર. તો તેની આપણે વાત કરવાની છે. તો આપણે સૌથી પહેલા સમજવું પડે કે કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન. બોલો આ ઉપર કોનું રિડક્શન થતું હતું આપણું? Fe3+Fe2+ નો જે વિદ્યુત ધ્રુવ હતો તેનો થતો હતો, બરાબર. હવે ઓક્સિડેશન કરતા એટલે શું? બીજાનું રિડક્શન. પણ એ બીજાની વાત નહીં કરવાની, પોતાની જ વાત કરવાની છે. પોતાનું શું કરે? અરે પોતાનું શું કરે પૂછ્યું? અરે તમને ઓક્સિડેશન કરતા રિડક્શન કરતામાં ગૂંચવાડો થાય છે. પોતાનું
પોતાનું રિડક્શન જો તમને હજુ પણ ઓક્સિડેશન કરતા ને રિડક્શન કરતામાં ઉછળ હોય તેને યાદ રાખવાની એક ટ્રીક આપું. બરાબર, વાળ કપાવા જાઓ તમે? ના, મારે તો બહુ લાંબા રાખવા હતા. બરાબર, કપાવા જાઓ ને? કોની પાસે જાઓ? હે? બાબર, બારબર ભાઈ. હજામ પાસે જાઓ તમે? બરાબર, હવે તમે મને કહો, એ હજામ કોઈ દિવસ પોતાના વાળ કાપે? એ કાપે કોઈ દિવસ? કોઈ દિવસ નહીં કાપે ભાઈ. વ્યવસ્થિત કાપવા હોય તો નહીં કાપે, ગમે તેમ કાપવા હોય તો કાપે. બરાબર, તો જો હજામનું કામ વાળ કાપવાનું છે, પણ એ હંમેશા બીજાના જ વાળ કાપશે. તેમ ઓક્સિડેશન કરતાનું પણ કામ ઓક્સિડેશન કરવાનું છે, તે પણ હંમેશા બીજાનું ઓક્સિડેશન કરશે, પોતાનું નહીં. બરાબર, પોતાનું શું કરશે? બોલો, રિડક્શન. ભાઈ ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. ફરીથી ઓક્સિડેશન કરતા પૂછેલું છે, બંનેમાંથી પ્રબળ કયો? એટલે સૌથી પહેલા શોધવાનું કે આમાંથી રિડક્શન કોનું ને ઓક્સિડેશન કોનું થશે? રિડક્શન Fe3+ નું થશે. બરાબર, ઓક્સિડેશન શબ્દને આપણે સમજવાનું. ઓક્સિડેશન એટલે પોતાનું શું થશે? અહીંયા રિડક્શન, પોતાનું રિડક્શન થશે. એટલે કે મને શું પૂછે છે? પ્રબળ ઓક્સિડેશન કરતા કયો? એટલે કે કોનું રિડક્શન થશે તે પૂછે છે. બરાબર, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા કયો આપણો? Fe3+, Fe2+. ખ્યાલ આવી ગયો આ કઈ રીતે કર્યું આપણે? સાચું ને? ચલો, ઝિંક 2+ ઝિંક, આ ઝિંક કોપર વાળો લઈએ. ઝિંક માં શું પૂછ્યું છે મને કે ભાઈ પ્રબળ રિડક્શન કરતા કયો? બરાબર, ચાલો બોલો, પ્રબળ રિડક્શન કરતા કયો? સૌથી પહેલા સમજીએ કોનો ઓક્સિડેશન થશે આમાં? ઝિંક નો ઓક્સિડેશન, અને ઓક્સી લખી દઉં છું, ને કોપર નો શું થશે? રિડક્શન. બરાબર, રીડ લખી દઉં છું. બરાબર, હવે રિડક્શન કરતા એટલે શું? પોતાનું ઓક્સિડેશન. બરાબર, પોતાનું ઓક્સિડેશન એટલે મને પૂછે છે કે કોનું ઓક્સિડેશન થશે? કોનું ઓક્સિડેશન થશે? ઝિંક. એટલે પ્રબળ રિડક્શન કરતા કોણ? ઝિંક વિદ્યુતધ્રુવ. બરાબર, આના કમ્પેરમાં ખ્યાલ આવી ગયો દરેકને? બરાબર, ચલો Mg વાળું તમારે કહેવાનું. બરાબર, Mg વાળું તમારે કહેવાનું. શું કહીએ આપણે? ઓક્સિડેશન કરતા કયો? ચાલો બોલો, આમાંથી ઓક્સિડેશન કરતા બોલો, આમાંથી કયો? પીબી. કઈ રીતે? કઈ રીતે? આ પોતાનું રિડક્શન કરે છે, જોઈએ તો આનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય Mg કરતા વધારે છે, એટલે આનું શું થશે? રિડક્શન. મેં શું પૂછ્યું? ઓક્સિડેશન કરતા, એટલે કે પોતાનું શું થશે? રિડક્શન, એટલે Pb2+ આવશે. ખ્યાલ આવી ગયો દરેકને? આની અંદર એકદમ ક્લિયર છે. આની અંદર કોઈ પણ પ્રશ્ન હોવો જ જોઈએ નહીં. બરાબર, ને થાય તો હમણાં જ પૂછી લો, કારણ કે આના પછી લેટ થઈ જશે. બરાબર, દરેકને સમજ પડી? પુષ્પેન્દ્ર, પ્રિન્સ, ખ્યાલ આવ્યો ને આ વસ્તુ? ચલો ક્લિયર છે આ બાજુ પાછળ? આગળ જઈએ આપણે. ચાલો ચાલો હવે એક થિયરીનો પ્રશ્ન છે. શું છે થિયરીનો પ્રશ્ન? કે Mg2+, Mg પ્રણાલીના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કઈ રીતે નક્કી કરશો? બરાબર, મેં તમને કીધું આ છે Mg+2 નો વિદ્યુતધ્રુવ. બોલો આનો મને પ્રમાણિત પોટેન્શિયલ શોધી કાઢો. તમને જે સાધન જોઈએ તે મેં લાવી આપીશ. બરાબર, મેં વાયદો કરી દીધો, તમે PhD કરવા જ બેસી ગયા. ચાલો, બરાબર, તો કઈ રીતે શોધીશો તમે? Mg2+ Mg નો વિદ્યુતધ્રુવના પોટેન્શિયલ કઈ રીતે શોધીશું? પ્રમાણિત પોટેન્શિયલ. હા, બીજો તો એવો તેવો નહીં. હા, તો કઈ રીતે શોધીશું એના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ? I cannot explain it. So why are you sitting here? Please don't speak English if you don't know. ચાલો આગળ વધીએ. અરે ભાઈ હમણાં તો થિયરી ભણાવી ભાઈ,
प्रामाणिक हाइड्रोजन प्रामाणिक हाइड्रोजन विद्युत ध्रुव बराबर एक मैं प्रामाणिक हाइड्रोजन विद्युत ध्रुव लीधो बीजा साथे शुं कनेक्ट करी दीधुं मैं मारो बीजो Mg2 Mg નો વિદ્યુત ધ્રુવ મેં કનેક્ટ કરી દીધો બરાબર ને પછી હવે હાઇડ્રોજન ના 0 બરાબર હાઇડ્રોજન ના 0 થઈ જશે એટલે જે પણ મારો કેથોડ ઉપર આવશે તે કોનો હશે તે કોનો પોટેન્શિયલ હશે મારો Mg2 Mg નો જ હશે ને બરાબર તો બસ જોડીને બનાવી દીધો જે પોટેન્શિયલ આપ્યો તે મેં વોલ્ટમીટર પર રીડિંગ વાંચી લીધું મળી ગયો મને બરાબર क्या बात कर रहे हैं नहीं आ રીતે થાય हाँ जो એ જ લખેલું છે કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષની રચના દ્વારા E0 સેલ શોધી શકાય છે બરાબર Mg2 Mg નો વિદ્યુત દ્રવ લેવાનો MgSO4 નો દ્રાવણમાં ડુબાડી કાઢવાનો જે ઓક્સિડેશન અર્ધકોષ તરીકે વર્તશે એનોડ પર બરાબર અહીંયા એનોડ પર લખેલો છે એનોડ પર કેમ બરાબર કારણ કે જો આપણે કોપર અને ઝિંકનો માપેલો ઓકે ઝિંકનો તો અહીંયા નીચે છે બરાબર પણ આપણે Mg નો નીચે છે બરાબર ને હાઇડ્રોજન નો ઉપર એટલે કે આ હાઇડ્રોજન હવે એનોડ તરીકે વર્તશે અને આ કઈ રીતે વર્તશે કેથોડ તરીકે સોરી ઝિંકા Mg બરાબર ચાલો હા અને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ રિડક્શન અર્ધકોષ તરીકે વર્તશે ને ફાઇનલી એનો જે કોષ નિરૂપણ આ રીતે મેં લખી શકીશ બરાબર ને પછી પેલો E0 કેથોડ માઇનસ E0 એનોડ કરીને આપણે એનો પોટેન્શિયલ શોધશું અહીંયા લખેલું છે કેટલો આવશે નથી લખ્યો આ લોકોએ બરાબર પણ આપણે જોઈ લઈએ પછાડી જો કેટલા આવશે તો -2.36 વોલ્ટ આવશે એનો જવાબ બરાબર પાછળ કીર્તન ખ્યાલ આવ્યો શું ખ્યાલ આવ્યો ચલો આ પ્રશ્નમાં ખ્યાલ આવી ગયો ને થિયરીનો આ સવાલ હતો અહીંયા નાખેલો હતો અને મેં નાખી દીધો છે બરાબર આવું કઈ પૂછાશે નહીં તમને ચલો નેક્સ્ટ જોઈએ તમે ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકો છો હે ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય કે નહીં ભરી શકાય ચાલો બોલો પાછળ માન શું કેવો સર મેં 2 વખત તો બોલી ગયો નહીં ભરાય કેમ નહીં ભરાય રિએક્શન થઈ જાય એટલે ચાલો કઈ નહીં વાત સત્ય છે જો ના લખી દીધું ના ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય નહીં કારણ એ છે કે ઝિંક વિદ્યુત ધ્રુવના પ્રામાણિક વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલનું મૂલ્ય ઝિંક વિદ્યુત ધ્રુવ કરતા ઓછું હોય છે બરાબર એટલે શું થાય ઝિંકનો અહીંયા Zn એ Cu કરતા પ્રબળ રિડક્શન કરતા છે બરાબર ને આ રીતે કઈક પ્રક્રિયા થઈ જશે પાત્રની અંદર જ હા બરાબર વિદ્યુત ધ્રુવ પરની પાત્રની અંદર જ આ રીતે પ્રક્રિયા થઈ જશે બરાબર ચાલો છેલ્લો પ્રશ્ન આ તમે કરશો પછી મેં જવા દઈશ તમે કરશો તો જવા દઈશ બાકી નહીં જવા દઈશ બરાબર ચાલો કદાચ અહીંયા કઈ ભૂલ પણ છે મને ખબર છે ત્યાં સુધી હા એ અહીંયા ભૂલ જ છે ભાઈ કઈ નહીં એને રહેવા દેવું નહીં એનો કઈ કામ નથી આપણે બરાબર ચલો ધ્યાન આપો જય ધ્યાન આપો 50% મેં ધ્યાન આપો બરાબર ચાલો આ છેલ્લો પ્રશ્ન કરવાનો છે આપણે શું ચાલો એ લોકોથી કઈ તમને ફરક પડે છે એ લોકો છૂટા તો તમે નથી છૂટા ને પણ તો આ પ્રશ્ન કરીએ આપણે પ્રામાણિક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માટેનો કોષ્ટકનો ઉપયોગ કરીને કયો કોષ્ટક જે પાછળ મેં તમને બતાવેલું છે પણ ચોપડીમાં ખૂબ લાંબુ આપેલું છે ઘણા બધા એની અંદર લખેલા છે બરાબર તેનો ઉપયોગ કરીને 3 પદાર્થો સૂચવો કે જે પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે છે કોણ ઓક્સિડેશન કરવાનું છે ફેરસ આયનનું ફેરસ આયન એટલે શું તે પહેલા કે Fe2+ કે Fe3+ શું આવશે શું આવે +2 કે +3 +2 વાળા કેટલા છે ને +3 વાળા કેટલા છે ચલો +3 વાળા કે બોલો
+3 વાળા કેટલા છે ભાઈ? આટલો કોન્ફિડન્સ બી નહીં મળે. તમે તો રહેવા દેવો ભાઈ. બરાબર, તમે તો ભાઈ આઈપીએલ આવે ને તમારી ટીમ હારી જાય ને તો બીજી ટીમને ક્રૂમાં ઘૂસી જાય તેવું કામ છે તમારું તો. ચલો કેટલા છે ભાઈ? 2+ વાળા કેટલા? 1 2 3 4. ચલો 4 જણ છે. ને બાકી 3+ વાળા કેટલા છે? એમાં પણ ભાઈ પેલા હાથ ઊંચો કરી દીધો. બરાબર, આ રીતે બંને બોટ પર ચાલે ને પછી ભાઈ બંને બોટ જ્યારે ક્રોસમાં જાય ત્યારે પડે પાણીમાં. चलो भाई रेवा दो તમારાથી નહીં થાય. तुमसे ना हो पाएगा, रहना दो. चलो Fe2+ આવશે ફેરસ આયન. બરાબર, Fe2+ આવશે. હવે જો Fe2+ આયન નું ઓક્સિડેશન કરી શકે. Fe2+ આયન નું ઓક્સિડેશન થવું જોઈએ. બરાબર, આનું ઓક્સિડેશન થવું જોઈએ. આનું જો ઓક્સિડેશન થવું જોઈએ તો મારાથી આના જેના પોટેન્શિયલના મૂલ્યો વધારે Fe2+ કરતા તે જ મારે લેવા પડે. બરાબર, તો કોષ્ટકમાં જોવા દે Fe2+ કેમ ગયો? આર્યો. બરાબર, Fe2+ આર્યો તો આનાથી પ્રબળ મૂલ્યો કોના છે? આના. એટલે કે આનું પોતાનું રિડક્શન થશે ત્યારે આનું શું કરશે? એ ઓક્સિડેશન કરશે. તો બસ આની ઉપર જેટલા છે તેમાંથી કોઈ પણ ફેંકી દો તમે, તે શું કરશે? હંમેશા આનું ઓક્સિડેશન કરી જ આપશે. બરાબર, કોઈ બી લઈ લો, પીબી લઈ લો, કોપર લઈ લો, એજી લઈ લો, Cl2 લઈ લો, કઈ બી લઈ શકો છો. બરાબર, ખ્યાલ આવી ગયો આની અંદર? ચલો કોઈ જવાબ મેં કશે છે નહીં મળે પણ તમને જવાબ ખ્યાલ આવી ગયો હશે. બરાબર, ચલો તો આના પછી ભાઈ સ્વાધ્યાયના પ્રશ્નો છે જે આપણે કાલે જોઈશું. આજે મેં જે ભણાવેલું છે કોષ્ટક વિશે, કોનું ઓક્સિડેશન થાય કોનું રિડક્શન થાય તે જોતા આવજો. બરાબર, આ જોઈ લો સવાલ. જો સવાલ જો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ચડતા ક્રમમાં ગોઠવો. ના, કોઈ પણ મૂલ્ય નહીં યાદ રાખવાનો, એકના જ મૂલ્ય યાદ રાખવાનો, હાઇડ્રોજનનો. ને તે કેટલો? 0. બરાબર, ચાલો આ રીતના સવાલ આવશે કાલે છે એટલે યાદ કરીને આવજો. એટલે પેલું સમજીને આવજો, એમ મૂલ્ય યાદ નહીં કરતા. બરાબર ભાઈ, ઉભા રાખો, ઉભા રાખો. મેં જવાનું કીધું તમને. ચલો ચલો આજે આપણે આટલું રાખીએ છીએ. આપણે કાલે મળીશું. જે વાંચવાનું કીધું છે તે વાંચીને આવજો. ચાલો.